ઓય માં આ ખબર નહીં માથું ફરે એટલે તો હું છોકરીને કહેતી હતી ગેસ થયો ને હાવ કંઈ ગમતું નથી છોકરી એવું માથું ફરે ને તો રાત જવા દો. એ ભગવાન હાલો મારે હજી ભાખરી કરવી છોકરી કહી ગઈ ખીચડી કરવી ખબર નહીં આ જોગતા હું કેમ ફેર આવે કંઈ ગમતું નથી હું થયા રાખે એટલે હાવ કંઈ હું નહીં હું થાય સાવ માથું દુખે ને ફાટી જાય હું માથું દુખે મારે દવાઈ ભૂલી ગઈ વહુની કાંઈમાં કે હું દવા લેતી જાઉં દવા લેતી ગઈ આવી હોત ને તોય મારે પીવા થાત પણ આ જોતા ભગવાન એવો ફેર સડે લે હું કરું હવામાં મગજ દુખી ગયો છે. આ વળી કીનો ફોન આવ્યો હાલો બા જય શ્રી કૃષ્ણ મજામાં છે ને હું કહું હાલ બાને બે દી થયા ફોન નથી ગયા તે દીના તું ફોન કરી લઉં કેમ છે બા એ મજામાં છે બહુ વાત જવા દે ગેસ થયો ને અટાણે માથું ફરે ને બેન તીકું વાત જવા દે એવું માથું ફરે ને મગજ દુખે ને તી કયું નહીં બસ જો છે ને છોકરી ગઈ બહુ ભેગી બાંધણી લેવીશ ને હગાઈની ત્યાં ગઈ છે તી હું બસ જો આમાં લંબાવતી હતી બિસાડી કે બા રાંધી રાખજો આમાં રાંધી રાખી પણ આમાં ઊભું જ નથી થવા દઉં ઊભી થાવ ને એવું ફેરવાયું થઈ ગયું લે બહુ શું કરવું તું વાત માની હાવ એવું થઈ ગયું લે તી બા કંઈ ખાઈ નતા ગયા ને કંઈ ખાઈ ગયા હોય તો તમને ગેસ થાય તમે કંઈ ખાધું નથી ને ખાધું જઈશે નકર તમને ગેસ જ નથી થતો શું ખાધું તું કયો હાસું ના રે માં કોઈ નથી ખાધું દીકરી કોઈ નથી ખાધું છે ને કાલ છોકરી છે ને જીરીક ઓલા શું કહેવાય ઓલા પીઝા જેવા શું કહેવાય મને બહુ બોલતા ના આવડે તી ખાતા હતા પીઝા જેવું કંઈક તી ખબર નહીં વહી હું લઈ ગયું હોય તો આમ સવાતું નહોતું એ કે બા ને પીઝો કંઈક કરતી હતી એ કે સુનિલને ભાવે ને તી બનાવી હોય કે બાયણે જ ન લઈ આવીએ મોંઘા પડે એ કે 200-250 ના આવે વાય રે માં એટલા રૂપિયા ન ખાય આપણે 8 દિન શાક થઈ જાય કાવો તી એ ખાધો માં કટકો ખાધો બાકી મેં ખીચડી કરી હતી ને બિસાડી મારા હાટું ખીચડી કરી હતી હો પણ એ લે તોય ખબર નહીં ગેસ થઈ ગયો હું હોય એ ખાધું તું તારી વાત હાસી છે નકર એમ તાત્કાલિકમાં નથી થતું પણ કેમ થઈ ગયું લે બાઈ પીઝો ન ખવાય કોઈ દી તમે ખાવશો ત્યાં જઈને તમે ફેન ફતો ખાવા માંડો તમે પછી છે ને ધ્યાન ન રાખો પછી તમારા દીકરા તમને ખીજા કહેતા નહીં પછી તમને એમ ન થાય કે મને કહે છે પણ શું કરવા એમ ખાવશો પણ હવે બેન ખવાઈ ગયું તો શું કરવું હાલ પછી જો હવે જો રાંધવાનું કરવું હતી હવે કર લઉં ઊભું થવાય ન થવાય કરવું જ જોઈએ બિસાડી કંઈ આવે ગામમાંથી હવે હે તી છે શું કરે મામા દીકરો અને ઘરને હાથવીને રાખ્યો ને મારી બહુ હા બા ઘરમાં કંઈ વાંધો નથી ઘર હાથવીને જ રાખ્યું તાળા મારીને રાખ્યું કોઈ નહીં લઈ જાય ત્યાંથી હા મજામાં છે ને બાકી હું કાલ બાને ફોન કરી લઉં બા કે બહુ નથી ફોન નથી આવતો તી હું કહું કાલ ફોન કરી લઉં હવે મારે કામ છે ધ્યાન રાખજો ને છે ને ફાકી પી લેજો હું હોય તો લઈ નથી ક્યાં ફાકી ના રે ના માં ક્યાં ફાકી લઈ ગઈ દીકરી ફાકી લઈ ગઈ હોત તો તા વાંધો ના આવત નોટ લઈ ગઈ તા વાંધો છે કંઈ વાંધો નહીં હવે એ તા બહુને કહું કે છોકરીને કીધું કે છે ને તું ફાકી લેતી આવજે તો કે હા બા લેતી આવી કે પાછી મેં બહુ ન કીધું બેન ફેર આવે નકર બિસાડીને જાઉં તો એને મારે ખોટી કરવી હું પાછી અહીં આવીને રોગી એને ખોટી કરું કારણ વગરની એટલે પછી બિસાડીને કહું જવા દે તે હવે હું કરે પછી ફોન કરી ઘડીક પછી એને હા બા ધ્યાન રાખજો હા હાલો મૂકું પછી કરી એ હા માં છે ને એમાં દીકરી ઓલું ઘરનું તાળું છે ને એ મારીને જ રાખજે કબાટ છે ને એ રૂમમાં એટલે હો કહું એમાં આપણે થોડું ઘણું પડ્યું તે આપણે ધ્યાન રાખવું પડે ને આ તને ખાલી કહું યાદ દેવડાવું તને એમ ન થાય કે બાકી હશે તો ખાલી તને યાદ દેવડાવું હો માં દીકરી હા જરીક છે ને ધ્યાન રાખજે ને છે ને તાળું મારીને રાખજે હો એ હા બા તાળું માર દે હોય તો 2 તાળા માર દે ખાકરે માર દે ને કાગળિયું માર દે એ તમે ઉપાધિ ન કરતા તાળા તો બધે મારીને જ રાખું તમને એમ ન થાય તાળા નથી મારતી પણ તાળા તો મારીને જ રાખું મને ખબર છે કંઈ પણ થાય તો બા મને ક્યાંય મૂકી આવે એટલે છે ને તાળા મારીને જ રાખ્યા છે હા હારું માં જય શ્રી કૃષ્ણ એ હા જય શ્રી કૃષ્ણ ઓય મારી રે બોવાય રે માન વાત થઈ હોય માં પેટમાં તો આખો દુખાવો થાય એમ કે ને કે આમ વાત જવા દો એવું થાય છે લે શું કરી લે જો મમ્મી આ સોપ એવી સરસ બાંધણી મળે ને બધી તમે જેવી જોતી હોય ને એવી બાંધણી મળે એટલી મસ્ત મળે ને મને તો એવી ગમે આ સોપથી બધી વસ્તુ લેવાની આની પહેલાં મમ્મી કેટલા મસ્ત કુર્તી ને એવું લઈ ગઈ બહુ જ સરસ મળે છે આથી હારું લે બેન અસલ મળતું હોય તો લઈ લેવાય ને અહીંયાથી કેટલા ખુદીની હે તને ખબર છે માં એ તો મમ્મી જેવી જોતી હોય એવી બતાવે એવું કંઈ નથી જેટલાની આપણે લેવી હોય એટલી આપણે કેટલા ખુદી જોવી છે મમ્મી એ પ્રમાણે એ ભાઈ બતાવશે હમણાં આવે જો ઘરાકી જાજી છે ને તો ઓલી કોર બેઠા છે હમણાં આપણે બોલાવીએ અહીંયા થોડીક વાર સોપે બેહો ને મમ્મી નકર છે ને તમે થાકી જાઓ
ના ના થાકી તો ના તો હવે બેહું ના એમ કહો કે જટ આપણે પછી છે ને અહીં કામ પતાવીએ ને પછી સોની બજારે જવાનું છે કાં સોની પછી વહેલું ન્યાય કામ પતે ને. હા મમ્મી એ તો વાત બરાબર હે પણ હું એમ કહેતો હતો હોની બજારે માં ઓલા ન્યા ન જ જાવ મમ્મી ભલાઈ તમારી એની હાવ જૂનવાણી ડિઝાઇન હોય નહીં આને ગમે નીસુને તારે પહેરવી કે નીસુન પહેરવી તું સાના મુનો રે હો નીસુન પહેરવી છે એ ક્યાંય બોલતી નથી ને તું રોગે રોગો કયું ન ઉપડે આ સાના મુનો રે હમણાં બધું થઈ જાહે. આવો બેન આવો. ભાઈ અમારે છે ને બાંધણી લેવાની છે તો અમને બાંધણીમાં કેવું કલેક્શન છે જરીક બતાવજો ને. હા, બાંધણીમાં તમારે જે જોતી બધી મળી જાય હો. તમે કંઈ ઉપાધિ ન કરો. કેટલાક સુધીથી સ્ટાર્ટ કરું છું. જો અમારે ત્યાંથી છે ને 800 રૂપિયાથી ચાલુ થાય તે તમે કહો ને 18,000 20,000 સુધી મળે છે. બોલો કેટલાક સુધી તમારે લેવાની છે એ પ્રમાણે તમને હું બતાવું. ઓહો આટલી બધી સારું અમને મમ્મીને એક મિનિટ પૂછી લો હા ભાઈ. મમ્મી આપણે કેટલા સુધી બાંધણી લેવી છે તો એ પ્રમાણે ભાઈ બિચારા બતાવે બરાબર ને મમ્મી. હવે મારે આમાં શું કેવું મમ્મી હમણાં ભાંડો ફોડવાના છે 1,000 સુધીની 2,000 સુધીની શું કરવું લે આમાં કંઈ થાય મારાથી તો કંઈ નહીં થાય. હવે કંઈ બોલાશે એની ઓલો ભાઈ તો પણ હાવ બોલવા જ માંડ્યો 18,000 20,000 કેમ થાય મહિનો વયો જાય ભાઈ કામીએ તોય 18,000 નથી આવતા ને એક બાંધણીની કિંમત 18,000 દઈ દેવા જોતા ખરી. સુનિલ શું કરવું છે મારો દીકરો કેટલા સુધીની બાંધણી જોવી છે. જી જોવી એ મમ્મી આ તમને બેયને જે ગમે એ મારે તો કંઈ થોડું ઓલું હોય તમારે પહેરવાની હોય. હવે નીસુ તું જો તો ખરી ભાઈ બતાવે એ પછી આપણે જોયું જાય. હું તો એમ કહું કે 1,500 2,000 સુધી જોઈએ કાં પછી ભાઈ ખોટી જો પહેરવાની ન હોય કંઈ એક પ્રસંગ હોય ને તો અહીંયા પહેરવાની હોય બાકી તો હું આમાં પહેરવાની હોય ખોટા રૂપિયા નાખ દેવાના 18,000 20,000 એટલે ક્યાં વાત ગઈ ભાઈ એટલી બાંધણી. તો જો મારા સાસુ જો કેવા લોભિયા હાઈ કે 1,500 2,000 કેવી આવે 1,500 2,000ની બાંધણી એને કંઈ ખબર છે કેવા હે જો તો આને તો કંઈ કહેવાય નહીં પાછા સુનીલે કંઈ નથી કહેતા ઉઈ પા રોગા ઓલા ભાઈ કે હે જોવી તો જોઈએ ને કેવી હે કેવી નહીં હાવ કેવા છે આ તો હાવ કંઈ ખબર નથી પડતી 1,500 2,000 બાંધણીમાં શું હોય છે એટલે તો લઈ ન દે જો તો હાવ. આમ જો નીસુમાં દીકરી આપણે છે ને કહો છે ને 2,000 સુધી વાંધો નહીં ભાઈ કહે હે તો છે ને આપણે એવી જ લેવી છે કેમ કે પછી જો કાયમ કંઈ બાંધણીઓ પહેરી નથી ઉભાતું પ્રસંગ હોય કે કંઈ હોય ત્યાં પહેરવાની હોય હે બાકી તો કંઈ આપણે પહેરીએ નહીં નોર્મલ સાડીઓ નથી પહેરતી બાંધણીઓ તો કામ પહેરીએ તો ભાઈને કહીએ 1,500 2,000 સુધી બતાવે બરાબર તને ગમે એવી માલેથી લઈ લેજે તું. હા મમ્મી એ તો બરાબર છે જોઈ તો લઈએ બરાબર ને પછી કાંઈ ખબર પડે ન્યૂ ડિઝાઇનની હોય તો ગમે બાકી તો ગમે નહીં. ભાઈ અમને 1,500 2,000 સુધીની બતાવજો ને ન્યૂ ડિઝાઇનની હોય ને એવી. જો બેન એમાં ન્યૂ ડિઝાઇન એટલું બધું ન્યૂ ડિઝાઇન ન હોય. 1,500 2,000માં નોર્મલ આવે બાંધણી કંઈ એટલી વર્ક ના આવે. કંઈ ઓલી ગજી સિલ્ક આવે છે એ નવી બધી નીકળી એવી લ્યો એ ખાલી 5-6 હજારથી ચાલુ થાય છે. હા બરાબર એ તો પણ હવે જોવું પડે ને પહેલાં નીસું તું જોઈ તો લે તને ગમે એ પ્રમાણે લે હું આપણે તું જો તો ખરી ગમે કે નહીં. હા હું કે ના પાડું હું ભાઈને જ કહું છું કે તમે બતાવો કેવી છે કેવી નહીં હું જોઉં તો ખબર પડે બરાબર ને ભાઈ બતાવો ને તમે કંઈ વાંધો ને પછી ગજી સિલ્કની બતાવજો ને બધી નવી બતાવજો પણ પહેલાં બતાવો અમારે મીડિયમ મધ્યમનું લેવી બાપા અમારે એટલી બધી નથી લેવી ભાઈ. હા તી બેન કંઈ વાંધો નહીં હાલો લઈ આવો અહીં બેસો. હા થોડીક ટ્રાફિક છે એટલે રસ્તામાં ન ઉભા એ બધા બેસી જાવ એટલે અમારે છે ને કોઈને નીકળવામાં તકલીફ ન પડે. હા ભાઈ તારે એવડી દુકાન છે એમાં નીકળવામાં તકલીફ પડે. હા ભાઈને દુકાન જાણે બહુ મોટી છે મોટો ભાવ છે નહીં નહીં શું મને તો એવું લાગે કે દુકાન બહુ મોટી લાગે મને તો એટલે એટલો બધો ભાવ છે. ના ના મમ્મી એવું કંઈ ન હોય દુકાનનો નાન તે એ તો ભાવ અત્યારે છે જ મમ્મી મોંઘવારી તો જો હાલા ફૂલા સાંપલિયા લેવા જાય તો 200 રૂપિયા ચાલુ થાય એ તો વિચાર કરો મમ્મી તમે પણ હાવ કેવી વાતો કરો કાંઈ મોંઘવારી નથી સારી જ છે દુકાન નકલ જ મળે અહીં. હું તો ખાલી વાત કરું ભાઈ કે જેવી દુકાન ઓલી છે ને એટલે જો તો ખરી બાપરે આના ફીગું જિંદગી પર કેમ રહી માનથી તો બીક લાગે મને જો તો પાછું સોરી રે એવું એવી બીક લાગે કોઈ વાંધો નહીં હવે મમ્મી હાલો આપણે બધા અહીંયા બેસીએ કાં. હા હાલો અહીં બેસીએ બધા કાં. જોઈ લે કેવી મોટું બગાડે મારે કેને કેવું માને કેવું બાયડીને કેવું હું તો એવો હલવાનું હવે તો હલવાનો જ છે હોળી વૈસે હોપાળી થવા માંડ્યો બિસાડો કટકોટા ખવાઈ જાય મોઢામાં હું તો નહીં ખમાવ કે નહીં કંઈ કે નહીં ફેંકી દેવાનું એવી રીતે હલવાનો એવો હલવાનો અહીંયા
અસલ છે કાં સોફો અહીં બેસી જાય મારી દીકરી નીસું કાં અહીં બેસીએ તો હે ને વાંધો ના આવે કાં હા મમ્મી તમે બેસી જાઓ તમે છે ને થાકી જાઓ ઊભીને જાનું ને એમ નથી થતું કે હું અહીંયા કેવો હેરાન થયો મમ્મી આ હે એને એમ નથી થતું કે જય કેટલો સારો હે કેટલો સારો હે બસ બાના જ દેવા ફોન કરું તો કટ કરી નાખ્યો કેટલીક મનાવી મારે એને હા થાકી ગયો હવે મનાવીને હું થાકી ગયો એને જેટલી લાટકી રાખું ને એટલી મારી માથે ઓલું કરતી જાય એટલું માથે ઓલું કરતી જાય ને કે વાત જ જવા દો કંઈ મજા જ નથી આવતી હાવ હગાઈની વાહે લપ થઈ પડી ને એમાં હું કંટાળી ગયો હાવ હાય જય કેમ છે અરે હા મજામાં છું તું કેમ છે ને હું કઈ સાઈડ જાતી હતી તું અત્યારે બસ અમારા ગામમાં કામ હતું ને તો હું જાતી હતી તો તમે કઈ સાઈડ જાઓ છો તો મને લેતા જાઓ ક્યારની હોય પી એક રિક્ષા જ નથી મળતી હું કહું રિક્ષા મળી જાય ને તો મારે ટેન્શન નહીં હું કહું તા તો હું કહું લગભગ જય જ છે હું કહું જય જ જાય છે હું કાલે ને જો પણ તો તમે જાતા હોય તો લઈ જાઓ કે તમે ઘરે જાઓ છો ના ઘરે નથી જાતો અહીં ગામમાં કામ હે ને તે પતાવવા જવાનું હોય તો હાલો તમને હું લેતો જ જાઉં કંઈ વાંધો નહીં બેસી જાઉં ને એ સાઈડ જ જાઉં છું હાલો તમારે કામ પતી જાય રિક્ષા હમણાં ખબર હતી 2 દી થયા બહુ ઓલું થાય છે રિક્ષા મળતી જ નથી અહીંયાથી પાછું અવાવરું રહ્યું ને આ સાઈડ એટલે પછી ન મળે હા સાચી વાત છે શું કરે માસી મજામાં ને તે દિવસ આવી હતી પાછું નીકળાણું નથી ફોન થયો શું કે તમારી સગાઈ કે દિવસ છે હમણાં છે કે વાર છે કે ક્યારે છે તમારી સગાઈ ના હજી તો વાર છે મુહૂર્ત જોવડાયું નથી જોવડાવે ને મમ્મીને પછી ખબર પડે હવે એ પ્રમાણે હવે ખબર પડશે હજી નથી જોવડાયું મુહૂર્ત મમ્મી કે મુહૂર્ત જોવડાવીએ ને તો ખબર પડે કે હવે થોડાક દિવસમાં જઈશે હો મમ્મીને ખબર વધારે તો સાચી વાત છે તમારા મમ્મી કેટલા સારા છે નહીં કેટલા સારા છે હું ગઈને તો એટલું માન આપતા હતા ને જો તો ખરી માસી જેને આ સાસુ મળશે એના નસીબ ઉગડી ગયા કેવા સારા છે નહીં એવા સારા છે ને હા હવે એ વાત સાચી છે હાલો પછી મારે મોડું થાય ગામમાં જવાનું હે કામ હે તો બેહી જાઓ હાલો બેહી ગયા ને તમે હા બેહી ગઈ છું તમને હેરાન કર્યા મેં કાં